રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. એટલે જુઓ, આપણે આજના આ ગહન સત્સંગની શરૂઆત એક બહુ જ મૂળભૂત પ્રશ્નથી કરવા માંગીએ છીએ. મનુષ્ય આ અનિત્ય અને દુઃખોથી ભરેલા સંસારમાં સાચું સુખ અને પરમ શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરી શકે? રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હાજી, આ ખરેખર એક એવો પ્રશ્ન છે જે દરેક જીવાત્માના મનમાં ક્યારેક ને ક્યારેક તો ઉદ્ભવતો જ હોય છે. બિલકુલ. અને આ જ વિષય પર જ્યારે આપણે પૂજ્ય શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના જીવન અને તેમના ઉપદેશો તરફ નજર કરીએ છીએ ને, ત્યારે એક અદ્ભુત સત્ય સમજાય છે. મહારાજ શ્રી વારંવાર કહે છે કે ભલે શરીરમાં અસહ્ય પીડા હોય, દરરોજ થકવી નાખતું ડાયાલિસિસ થતું હોય, પણ જો મન ભગવાનના ચરણોમાં ડૂબેલું હોય તો સંસારનું કોઈ પણ દુઃખ તમારી આંતરિક શાંતિને ખંડિત કરી શકતું નથી. સાચી વાત છે. પૂજ્ય મહારાજશ્રીનું પોતાનું જીવન જ આ વાતનું સૌથી મોટું અને જીવન પ્રમાણ છે. તેઓ સમજાવે છે કે સાચું સુખ માત્ર અને માત્ર પ્રભુની પૂર્ણ શરણાગતિમાં જ છે. શારીરિક કષ્ટ એ પ્રારબ્ધનો ભાગ હોઈ શકે, પણ તેને દુઃખ માની લેવું એ આપણી અજ્ઞાનતા છે. હા, એટલે શરણાગતિ જ એકમાત્ર માર્ગ છે. પણ જ્યારે આપણે સંપૂર્ણ શરણાગતિની વાત કરીએ તો આપણા મનમાં એક ભય ઊભો થાય છે કે ભૌતિક જીવનનું શું થશે? બરાબર. અને આ જ શંકા દૂર કરવા માટે મહારાજ શ્રી ભગવદ્ ગીતાનો એક અત્યંત ગહેન સિદ્ધાંત સમજાવે છે, યોગ ક્ષેમમ વહામ્યહમ. એટલે કે જે ભક્ત ભગવાન પર પૂર્ણ આશ્રિત થઈ જાય છે, તેના લૌકિક વ્યવહારો અને ભરણપોષણનું ધ્યાન કોઈ મનુષ્ય નહીં પણ સ્વયં ઠાકુરજી રાખે છે. અરે વાહ! સ્વયં ભગવાન જ બધું સંભાળે છે? જી હા. અને આ માત્ર કોઈ પુસ્તકીય સિદ્ધાંત નથી. આને સમજવા માટે પૂજ્ય મહારાજશ્રીના સત્સંગમાં આવતી ભક્તરાજા જયમલજીની કથા અત્યંત પ્રેરણાદાયક છે. રાજા જયમલ કોઈ સામાન્ય માણસ ન હતા. તેઓ એક વિશાળ રાજ્યના રાજા હતા. એટલે તેમના માથે તો આખા રાજ્યની અને પ્રજાની જવાબદારી હશે? એકદમ સાચું. પણ આટલી મોટી જવાબદારી હોવા છતાં તેમનો એક અત્યંત અડગ નિયમ હતો. તેઓ દરરોજ 4 કલાક પોતાના પૂજાગૃહોમાં ઠાકુરજીની સેવામાં અને તેમના ધ્યાનમાં અખંડ બેસતા. રોજના 4 કલાક? એક રાજા માટે આટલો સમય કાઢવો તો બહુ કઠિન કહેવાય. હા, અને નિયમ પણ કેવો! તેમણે કડક આદેશ આપ્યો હતો કે આ 4 કલાક દરમિયાન જો કોઈ પણ વ્યક્તિ તેમની સેવામાં વિક્ષેપ પાડશે તો તેનો સીધો શિરચ્છેદ કરવામાં આવશે. એટલે કે માથું ધડથી અલગ કરી દેવામાં આવશે. બાપ રે! આ તો બહુ જ કઠોર આદેશ કહેવાય. એક ભક્ત આવો હિંસક આદેશ કેવી રીતે આપી શકે? પ્રથમ દૃષ્ટિએ આપણને એવું જ લાગે, પણ આ કોઈ હિંસાનો આદેશ ન હતો. આ ખરેખર તો પોતાની આધ્યાત્મિક સાધનાની આસપાસ એક મજબૂત સીમારેખા દોરવાનો પ્રયાસ હતો. રાજા જયમલ જાણતા હતા કે રાજકાજના કામો ક્યારેય પૂરા થવાના નથી. જો થોડી પણ છૂટ આપી હોત તો મંત્રીઓ કોઈને કોઈ બહાને દરવાજો ખખડાવતા જ રહેત. સમજાયું. એટલે કે પ્રભુની સેવા એ તેમના માટે પોતાના પ્રાણ કરતાં પણ અધિક પ્રાથમિકતા હતી. બિલકુલ. હવે જુઓ, કસોટી કેવી રીતે થાય છે. વિરોધી રાજાઓ જયમલના આ નિયમથી સારી રીતે વાકેફ હતા, તો તેમણે એક કાવતરું ઘડ્યું અને બરાબર એ જ 4 કલાકના સમયગાળા દરમિયાન જ્યારે રાજા ધ્યાનમાં લીન હતા, ત્યારે જ રાજ્ય પર ચારે તરફથી ભયંકર આક્રમણ કરી દીધું. ઓહ, આ તો બહુ મોટી કટોકટી આવી ગઈ. સેનાપતિ તો ગભરાઈ ગયો હશે ને? હાજી. વિશાળ શત્રુ સેનાએ રાજ્યને ઘેરી લીધું. સેનાપતિ અને સૈનિકો અત્યંત મૂંઝવણમાં મુકાઈ ગયા. યુદ્ધ કરવા માટે સેનાને રાજાના આદેશની જરૂર હતી, પરંતુ પેલા શિરચ્છેદના આદેશને કારણે પૂજાગૃહમાં જવાની હિંમત કોણ કરે? સાચી વાત છે. જીવ તો બધાને વાલો હોય. તો પછી આદેશ લેવા ગયું કોણ? અંતે કોઈ રસ્તો ન મળતા સેનાપતિએ રાજમાતાને વિનંતી કરી. રાજમાતા અત્યંત સંકોચ અને ભય સાથે પૂજાગૃહમાં ગયા. રાજા જયમલ ત્યારે સંપૂર્ણ તન્મયતાથી ઠાકુરજીની સેવામાં મગ્ન હતા. એટલે રાજમાતાએ જઈને તેમને પૂજામાંથી જગાડ્યા? હા. રાજમાતાએ અત્યંત ધીમા સ્વરે કહ્યું કે રાજ્ય પર ચારે તરફથી શત્રુઓએ આક્રમણ કર્યું છે. માત્ર યુદ્ધની આજ્ઞા આપો, આપણો સેનાપતિ પરિસ્થિતિ સંભાળી લેશે. અને રાજાનો પ્રતિભાવ શું હતો? તેઓ ગુસ્સે થયા? જરાય નહીં. તે સમયે રાજાનો ઉત્તર કોઈ સામાન્ય મનુષ્યનો ઉત્તર ન હતો. તેમણે પોતાની આંખો પણ ન ખોલી અને અત્યંત શાંતિથી માત્ર એટલું જ કહ્યું, આ રાજ્ય જેનું છે તે જ જોશે. બસ આટલું કહીને તેઓ ફરીથી ધ્યાનમાં લીન થઈ ગયા. અદ્ભુત.
આ વાક્ય સાંભળીને જ રૂવાણા ઊભા થઈ જાય છે. આ રાજ્ય જેનું છે તે જ જોશે. વાસ્તવિક જીવનમાં જ્યારે આપણા પર કોઈ સંકટ આવે છે ત્યારે આપણે તો ચિંતાથી બળી મરીએ છીએ. રાજા જયમલના મનમાં એ સ્પષ્ટતા હતી કે આ રાજ્ય તો ઠાકુરજીની સંપત્તિ છે. આને જ સાચી શરણાગતિ કહેવાય ને. એકદમ સાચું. અને આ શરણાગતિનું પરિણામ શું આવ્યું તે સાંભળશો તો તમે આશ્ચર્યચકિત થઈ જશો. 4 કલાક પછી જ્યારે રાજા પૂજા પૂર્ણ કરીને બહાર આવ્યા ત્યારે તેમને પૂછ્યું કે આક્રમણકારીઓ ક્યાં છે? હા, સેનાપતિએ શું જવાબ આપ્યો? સેનાપતિએ આશ્ચર્ય સાથે બતાવ્યું કે કોઈ આક્રમણ થયું જ નથી, શત્રુ ક્યાંય નજરે પડતો નથી. રાજાએ પોતાનો અશ્વ મંગાવ્યો. અશ્વ પરસેવે રેબઝેબ હતો, જાણે કોઈ ભયંકર અને લાંબુ યુદ્ધ ખેલીને આવ્યો હોય. ઓહો, એટલે અશ્વ યુદ્ધ લડીને આવ્યો હતો? હા, રાજાએ અશ્વને સ્પર્શ કર્યો અને તેમના શરીરમાં એક દિવ્ય રોમાંચ દોડી ગયો, કારણ કે તેમને સમજાઈ ગયું હતું કે સ્વયં ભગવાને એ જ અશ્વ પર સવાર થઈને યુદ્ધ કર્યું હતું. હે પ્રભુ, આ તો ખરેખર અવિશ્વસનીય છે. તો પછી શત્રુ સેનાનું શું થયું? રાજા જ્યારે શત્રુ છાવણી તરફ ગયા તો તેમણે જોયું કે આખી શત્રુ સેના જમીન પર મૂર્છિત અવસ્થામાં પડેલી છે. શત્રુ રાજા પણ મૂર્છિત હતો. જ્યારે તેને ભાનમાં લાવવામાં આવ્યો ત્યારે તે તરત જ જયમલજીના ચરણોમાં પડી ગયો. અને તેણે કંઈક કહ્યું? તેણે રડતા રડતા કહ્યું કે તમારો તે સેનાપતિ કોણ હતો? એકવાર મને તેના દર્શન કરાવો. તેની માત્ર એક ત્રાસી નજર અને મધુર સ્મિત સાથે છોડાયેલા એક જ બાણે મારી આખી સેનાને મૂર્છિત કરી દીધી છે. શત્રુ રાજાનું સંપૂર્ણ હૃદય પરિવર્તન થઈ ગયું હતું. શું વાત છે! એટલે કે જે રાજ્યની ચિંતા રાજાએ ભગવાન પર છોડી દીધી તેનું રક્ષણ કરવા પ્રભુ સ્વયં આવ્યા. આ કથા સાંભળીને ખરેખર હૃદયમાં પ્રભુ પ્રત્યેનો વિશ્વાસ અતૂટ બની જાય છે. બિલકુલ અતૂટ બની જાય. પણ હવે આમાંથી આપણે શું શીખવાનું છે? હા, એ જ મારો પ્રશ્ન હતો. જુઓ, રાજા જયમર પર તો ભૌતિક આક્રમણ થયું હતું. આપણા રોજિંદા જીવનમાં તો કોઈ સેનાઓ લઈને હુમલો કરવા નથી આવતું, પર આપણા મન પર દરરોજ હજારો વિચારો, માન અપમાન, આર્થિક ચિંતાઓ અને સંબંધોની ખેંચતાણના આક્રમણ સતત થતા જ રહે છે. અત્યારના સમયમાં આ માનસિક યુદ્ધ સૌથી મોટું છે. સાચી વાત. સંસારમાં ડગલે ને પગલે સુખ અને દુઃખના દ્વંદ્વો આપણને ઘેરી લે છે. તો આ રોજિંદા દ્વંદ્વોમાંથી બચવાનો માર્ગ શું છે? આ શ્રદ્ધાને આંતરિક જીવનમાં કેવી રીતે ઉતારવી? આ બહુ જ સુંદર અને ઊંડો પ્રશ્ન છે. અને આનો ઉત્તર પૂજ્ય મહારાજશ્રીના સત્સંગમાં આવતા સંત કબીરદાસજી અને તેમના પુત્ર કમાલના એક અદ્ભુત પ્રસંગમાંથી બહુ જ સરળતાથી મળે છે. અચ્છા, કબીરદાસજીનો પ્રસંગ જરા વિસ્તારથી જણાવો ને. જી ચોક્કસ. સંત કબીરદાસજી એકવાર બજારમાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમણે એક ચાલતી ઘંટી જોઈ. અનાજ દળવાની પેલી હાથથી ચાલતી ચક્કી હોય ને તે. એ ચાલતી ઘંટી જોઈને કબીરજીની આંખોમાંથી અચાનક અશ્રુ વહેવા લાગ્યા. તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. એક ચાલતી ઘંટી જોઈને રડવું, આવું કેમ? કબીરજીએ ત્યારે એક અત્યંત ગહન દોહાવલી કહી. ચલતી ચક્કી દેખ કર દિયા કબીરા રોએ, દો પાટન કે બીચ મેં સાબુત બચા ન કોય. ઓહ, સમજાયો. એટલે કે આ ઘંટીના બે પથ્થરોની વચ્ચે જે પણ દાણો જાય છે તે પીસાઈને લોટ જ થઈ જાય છે. હા, કોઈ પણ દાણો સાબુત બચતો નથી. અહીં ઘંટીના બે પથ્થરો એટલે આ સંસારના દ્વંદ્વો. એક પથ્થર જન્મ છે તો બીજો મૃત્યુ છે. બરાબર છે. એક સુખ છે તો બીજો દુઃખ છે. સફળતા અને નિષ્ફળતા. આ બે પથ્થરો વચ્ચે ખરેખર આખી માનવજાત પીસાઈ રહી છે. કોઈ આમાંથી બચી શકતું નથી. એટલે કબીરજીનું આ રુદન એ માનવજાત પ્રત્યેની તેમની અસીમ કરુણા હતી, ખરું ને? એકદમ સાચું પકડ્યું તમે. પરંતુ કથાનો સૌથી મહત્વનો ભાગ હવે આવે છે. કબીરજી રડી રહ્યા હતા, પણ તેમની સાથે ઊભેલા તેમના જ્ઞાની પુત્ર કમાલ આ દ્રશ્ય જોઈને જોર-જોરથી હસવા લાગ્યા. પિતા રડી રહ્યા છે અને પુત્ર હસી રહ્યો છે. આ તો બહુ જ વિચિત્ર કહેવાય. હાજી, પણ કમાલે હસતા હસતા પિતાને એક બહુ જ ઊંડી વાત કહી. તેણે કહ્યું કે ચલતી ચક્કી દેખકર દિયા કમાલ ઠઠાય, રહે સહારે ખિલકે બાલ ન બાંકા જાય. અદ્ભુત. રહે સહારે ખિલકે એટલે કે ઘંટીની બરાબર મધ્યમાં જે લોખંડની એક નાની ખીલી હોય છે, જેના સહારે આખી ઘંટી ફરે છે, તે ખીલીને ચોંટીને જે દાણા રહી જાય છે તે ક્યારેય પીસાતા નથી. હા, ઘંટીના પથ્થરો તેમનો વાળ પણ વાંકો કરી શકતા નથી. હવે આને આપણા જીવન સાથે જોડીને જોઈએ. આ સંસારરૂપી ઘંટીની ખીલી એટલે કે તેનું કેન્દ્ર સ્વયં પરમાત્મા છે.
સ્વયં ભગવાન છે. એટલે જે જીવાત્મા પોતાના અહંકારને છોડીને અતૂટ શ્રદ્ધા સાથે પ્રભુના ચરણોરૂપી ખીલીને પકડી રાખે છે તેને સંસારની કોઈ પણ પીડા પીસી શકતી નથી. બિલકુલ. આ બંને કથાઓ અને મહારાજશ્રીના વચનોનો આપણે સારાંશ કાઢીએ તો એક અત્યંત ગહન દાર્શનિક સત્ય બહાર આવે છે. મનુષ્યએ પોતાનું સાંસારિક કર્મ છોડવાનું નથી, પણ અંદરથી પ્રભુ સાથે જોડાવાનું છે. પણ આ જ તો સૌથી અઘરું છે ને. કામ કરતી વખતે મન પ્રભુ સાથે કેવી રીતે જોડાયેલું રહી શકે? એના માટે મહારાજશ્રીના સત્સંગમાં પૂછવામાં આવેલા એક ડૉક્ટરના પ્રશ્નોનું ઉદાહરણ બહુ જ પ્રસ્તુત છે. એક ડૉક્ટરે મહારાજશ્રીને પૂછ્યું કે હોસ્પિટલમાં એવી વ્યવસ્થા છે કે પૈસાદાર લોકો પોતાની વગ વાપરીને ઓછા પૈસા આપે છે અને ગરીબ દર્દીઓએ પૂરા પૈસા આપવા પડે છે. આ તો આજના સમયનો બહુ જ વાસ્તવિક પ્રશ્ન છે. હા. તો ડૉક્ટરે કહ્યું કે આ અન્યાય જોઈને મારું મન કંટાળી ગયું છે, તો શું મારે આ નોકરી છોડી દેવી જોઈએ? તો મહારાજશ્રીએ શો જવાબ આપ્યો? કારણ કે સિસ્ટમની ખામીઓ જોઈને ઘણા લોકોને એવું જ થાય છે કે બધું છોડીને ક્યાંક જતા રહીએ. મહારાજશ્રીએ અત્યંત સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું. તેમણે કહ્યું કે ના, તમારે તમારું કર્મ છોડવાનું નથી. નોકરી છોડવી એ ઉકેલ નથી, પણ તે કર્મને પ્રભુની સેવા સમજીને કરવાનું છે. તમારી પોતાની ક્ષમતા મુજબ ગરીબ અને અસહાય દર્દીઓની ઈમાનદારીથી સેવા કરો. આ જ તમારી સાચી ભક્તિ છે. આ ખરેખર બહુ મોટી વાત કહી. મતલબ કે આપણે આપણું કામ બદલવાની જરૂર નથી, માત્ર તે કામ પાછળનો ભાવ બદલવાની જરૂર છે. હાજી. મહારાજશ્રીનો આ દૃષ્ટિકોણ સમજાવે છે કે ભૂતકાળના કર્મોનો પસ્તાવો કે ભવિષ્યની ચિંતા કરવાને બદલે મનુષ્યએ પોતાના વર્તમાનને પ્રભુના નામ જપથી પવિત્ર બનાવવો જોઈએ. રાધા રાધા અથવા કોઈ પણ ભગવત નામનો જપ એ સર્વ પાપોનો નાશ કરનારી ઔષધિ છે. સાચી વાત છે. જ્યારે આપણે નિરંતર નામ જપ કરીએ છીએ ને, ત્યારે ધીમે ધીમે આપણી અંદરનો અહંકાર ઓગળવા લાગે છે. એકદમ સાચું. અને જ્યારે અહંકાર ઓગળે છે અને માત્ર પ્રભુની કૃપા જ દેખાય છે, ત્યારે આત્મા પરમાત્માની સમીપ પહોંચીને અનંત આનંદનો અનુભવ કરે છે. પછી સંસારની કોઈ પણ પરિસ્થિતિ તમને દુઃખી કરી શકતી નથી. આખી ચર્ચા સાંભળ્યા પછી મન ખરેખર એકદમ શાંત થઈ ગયું છે. આજના આ ગહન સત્સંગનો સાર માત્ર એટલો જ છે કે સંસારની પીડાઓ અને દ્વંદ્વો વચ્ચે સાચી શાંતિ અને અખંડ સુખ માત્ર ને માત્ર પ્રભુની નિરંતર શરણાગતિ અને એકાગ્ર નામ જપમાં જ સમાયેલું છે. આ અદ્ભુત સત્સંગ તમામ ગુજરાતી પ્રેમીઓ માટે gujaratiTV.com અને સેવક માધવ જસાપુરા દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો છે. જો તમને આ સત્સંગથી શાંતિ મળી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને લખો રાધે રાધે જય શ્રી કૃષ્ણ. રાધે રાધે જય શ્રી કૃષ્ણ.